જેમાં યુક્તિ પ્રયુક્તિથી દેવરાજની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ જે બંને બાળકો પૈકી એક બાળકની બેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એને બોલાવતી ન હોય, એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું. ત્યારબાદ જે બાળકના વાલી છે એમણે ચાદર પોલીસ સ્ટેશન ખાતે આ દેવરાજ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ફરિયાદ નોંધાવેલ છે, જેની તપાસ હાલ ચાદર પોલીસ ઇન્સ્પેક્ટર H.J. પટેલ નાઓ કરી રહેલ છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલુમાં છે. અન્ય જે બાળક છે જેની ઉંમર વધારે છે, 9 વર્ષ છે, એ બાળકનો સગો ભત્રીજો, એ જે દેવરાજ છે એનો સગો ભત્રીજો થાય છે અને એને સાથે રાખવાનું કારણ એ હતું કે તે જો આને લઈ જાય તો દેવરાજ ઉપર કોઈ શક વહેમ ના કરે, કારણ કે એના ઘરનું પણ એક બાળક આમાં